હેલો નમસ્કાર મિત્રો, તો આજે જોઈશું આજની મોટી માહિતી વિશે। તો એની પહેલાં અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ આજની મોટી માહિતી મિત્રો। પીએમ કુસુમ યોજના 2024 આ યોજના ખેડૂતો માટે જીવન રેખા છે। 90% સુધીની સબસિડી ઉપલબ્ધ છે। તો પીએમ કુસુમ યોજના 2024 ભારત એક કૃષિ પ્રધાન દેશ છે મિત્રો। તેના જીડીપીમાં કૃષિનો ફાળો 18% છે, જેથી સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ ચલાવી રહી છે। પ્રધાનમંત્રી કુસુમ યોજના જેની અહીં વાત કરવામાં આવી રહી છે, આ જૂની સ્કીમ છે, પરંતુ માહિતીના અભાવે ખેડૂતોને તેના લાભ લઈ રહ્યા નથી મિત્રો। જ્યારે આ યોજના ખેડૂતો માટે વરદાન સાબિત થઈ શકે છે, કારણ કે સરકાર ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે 90% સુધીની સબસિડી સોલાર પંપ સબસિડી 2024ની ઓફર કરી છે, જેના લાભ લઈને ખેડૂતો સિંચાઈમાં સંપૂર્ણ લાભ મળે છે। એટલું જ નહીં, ખેડૂતોને સોલાર પેનલ લગાવીને અન્ય ખેડૂતોને પાણી પણ વેચી શકે છે મિત્રો। તો કેવી રીતે અરજી કરવી, કેવી રીતે ખેડૂતોને આ લાભ લઈ શકશે, પીએમ કુસુમ યોજનાના લાભો શું છે, સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં મિત્રો। તો કેવી રીતે અરજી કરવી, તો વાસ્તવમાં પ્રધાનમંત્રી કુસુમ યોજના ખેડૂતોને આવક વધારવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી માત્ર થોડા ખેડૂતો જ આ યોજનામાં લાભ મેળવી શક્યા છે। તેની સરકાર પાત્રતાના ધરાવતા ખેડૂતોને સુધી યોજનાનો લાભ પહોંચાડવા માટે ઘણા જનજાગૃત કાર્યક્રમો પણ ચલાવી રહ્યા છે। અરજી કરવા માટે કુસુમ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે મિત્રો। તો સત્તાવાર વેબસાઇટ કઈ છે, ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક આપી દઈશ ને આમ તમારે www.pmkusum.mnre.gov.in ની મુલાકાત લેવી પડશે મિત્રો। તમારી જરૂરી માહિતી ભરીને પણ નોંધણી કરો મિત્રો। ધ્યાનમાં રાખો કે આવી ઘણી વેબસાઇટો પણ બજારમાં કાર્યરત છે, એની ખોટી વેબસાઇટ પર નોંધણી કરશો નહીં, અન્યથા તમારી સાથે છેતરપિંડી પણ થઈ શકે છે મિત્રો। તો આ ખેડૂતોનો લાભ લઈ શકશે મિત્રો। તો તમે જણાવી દઈએ કે ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો આનો લાભ લઈ શકે છે। ખેડૂતોના જૂનો પાક ઉત્પાદક સંગઠનો, પંચાયત, એફપીઓ, પંચાયત સહકારી પાણીઓ ઉપયોગકર્તાઓ એકમોનો પણ લાભના દાયરામાં સમાવેશ કરવામાં આવે છે મિત્રો। આ યોજનાની મદદથી ડીઝલથી ચાલતા પંપને સૌર ઉર્જા પંપમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યા છે, જેથી ખેડૂતોના ખર્ચમાં ઘટાડો થઈ શકે છે। આ સાથે ખેડૂતોને આગામી 25 વર્ષ સુધી કમાણી કરી શકશે મિત્રો। સાથે જ ખાસ વાત એ છે કે આ પંપ લગાવવાના ખર્ચના 90% સુધી સરકાર સબસિડી તરીકે ચૂકવે છે। તો પીએમ કુસુમ યોજનાના લાભો શું છે, તમે જણાવી દઈએ કે આ યોજના દ્વારા સરકાર ખેડૂતોને સોલાર પેનલ લગાવવા માટે 90% સબસિડી આપે છે। લોકો આ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર ક્લિક કરીને આ યોજનાનો લાભ મેળવી શકે છે। આ વીજળી દ્વારા ખેડૂતો તેના ખેતરો અને ખેતી સાથે સંબંધિત કોઈ પણ કામ પૂર્ણ કરી શકે છે। એટલું જ નહીં, પણ અન્ય ખેડૂતો સિંચાઈ માટે પણ પાણી વેચી શકાય છે। તમારા પૈસા ખેડૂતના છે। તો મિત્રો, કેવી લાગી આ માહિતી, તો તમારા ખેડૂત મિત્રો સાથે આ માહિતીને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ભારત।